સિહોર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સિહોરમાં મધર ડે નિમિત્તે કાર્યક્રમો યોજાયા। सेवा भी हर समय अखंड चलती रहेगी। परमात्मा शुक्रिया अदा करीशू। सौथी पहला परमात्मा ने मुबारक आपीशू, अभिनंदन कहीशू, कारण के परमात्मा ए आपणा माता छे। प्रार्थना करीए छीए तो शू कहीए छीए? त्वमेव माताश्च पिता त्वमेव, त्वमेव बंधुस्सखा। तो पहलो कयो शब्द आवे छे? माता, मां। तो परमात्माए आपणे आ सृष्टि पर मोकल्या छे એટલે પરમાત્મા આપણી માતા છે અને એ આપણી પાલના કરે છે। એને આપણને આ સૃષ્ટિ ઉપર મોકલ્યા છે। તો સૃષ્ટિ ઉપર શા માટે મોકલ્યા છે? શ્રેષ્ઠ કર્મ કરવા માટે મોકલ્યા છે। એટલે મધર ડેની સૌથી પહેલા આપણે કરીશું શુક્રિયા, જેને આપણને આ સૃષ્ટિ ઉપર આ માનવ જન્મ આપ્યો અને શ્રેષ્ઠ કર્મો કરવા માટે। પરંતુ આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે નીચે ઉતર્યા, કર્મ કરતા કરતા પતિત બન્યા, હવે ફરી આપણને પાવન બનાવવા માટે અને તમે જુઓ કે માતાનું કેટલું મહત્વ છે, માતાની કેટલી મહિમા છે। દેવીઓને પણ શું કહેવામાં આવે છે? માં કરીને બોલાવવામાં આવે છે। જગદંબા, મેલડી માં, દુર્ગા માં, દેવીઓને પણ કયો શબ્દ આપણે વાપરીએ છીએ? માં। હવે દેવીઓની મહિમામાં શું છે? અસુરોનો નાશ કર્યો। માએ શું કર્યો? અસુરોનો નાશ કર્યો। આજે એને અસુરોનો નાશ કર્યો, એની પૂજા થાય છે। અસુરોનો નાશ અર્થાત અવગુણોનો નાશ કર્યો। એવા કોઈ રાક્ષસ નતા સિંગડાવાળા, એનો નાશ કર્યો એને, પરંતુ આસુરી અવગુણોનો નાશ કર્યો। અત્યારે વર્તમાન સમય પરમાત્મા માં આપણને એ જ કહે છે કે તમારા અંદર જે પણ અવગુણ છે, જે પણ વિકાર છે, એનો તમે નાશ। અત્યારે આ ઊંડી સમજ ન હોવાના કારણે ફક્ત મધર ડે તરીકે એકબીજાને શુભકામનાઓ આપી દે છે, પરંતુ જોવામાં આવે છે કે કેટલાક દીકરાઓ, મા બાપ જેને પાલના કરી, જેને આપણને મોટા કર્યા, એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે। એક માં જે 4 બાળકોને મોટા કરે છે, ભરણ પોષણ કરે છે। એટલી વખત આપણે જોઈએ છે નાના નાના બાળકો છે અને પિતાએ શરીર છોડી દીધું છે, પણ એ માં એ 4 બાળકોને બધું આપે છે। પરંતુ અત્યારે વર્તમાન સમય આપણે જોઈ રહ્યા છે, એ જ માની હાલત એવી છે। વૃદ્ધ થાય છે તો એને એમ થાય છે કે હવે મારે જીવવું
શરીર સાથ નથી આપતું, તો જેના માટે એને રાત જાગીને પણ એમની પાલના કરી, આજે એ જ બાળકો એને સાચવી નથી શકતા. તો વર્તમાન સમય આપણે આ પરિસ્થિતિને જોઈ રહ્યા છે કે અત્યારે આ સમય જે ચાલી રહ્યો છે એ કયો ચાલી રહ્યો છે? હળાહળ કલયુગ ચાલી રહ્યો છે. એટલે આવા સમયે પરમાત્મા માં ફરી આ ધરતી ઉપર આવીને બાળકોનું કલ્યાણ કરી રહ્યા છે અને કહે છે એવી તમે કરણી કરો જે માનવમાંથી દેવ પદને પ્રાપ્ત કરો. માતાનું કેટલું મહત્વ છે. દીકરી જો લગ્ન કરીને ઘરે ગઈ હોય, સાસરે ગઈ હોય, તો શું કહેવામાં આવે છે? લક્ષ્મી આવી. કંઈ પણ વાર તહેવાર હોય તો ગોઈનો જમાડે છે, તો એમાં પણ કોણ હોય છે? કન્યાઓ અને માતાઓ હોય છે. કળશ પણ કોના માથા ઉપર મૂકવામાં આવે છે? માતાઓની માથા ઉપર મૂકવામાં આવે છે. આ વિદ્યાલયની સ્થાપનામાં પણ પરમાત્માએ કોને આગળ કર્યા? કન્યા અને માતાઓને આગળ કર્યા. એટલે નામ શું છે? બ્રહ્મા કુમારી. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. એટલે માતાનું એટલું બધું મહત્વ છે. અને જ્યાં માતાનું સન્માન છે, જ્યાં નારીનું સન્માન છે, એ ઘર પણ ધન ધાન્યથી શું હોય છે? સંપન્ન હોય છે અને સુખી હોય છે. જ્યાં માતાનો તિરસ્કાર છે ત્યાં અશાંતિ છે અને દુઃખ છે. તો આજે મધર ડે છે. આપણે પરમાત્મા જે જ્ઞાનના સાગર છે, જે આપણને જ્ઞાન આપીને આપણી પાલના કરી રહ્યા છે, તો એ જ્ઞાનને આપણે જીવનમાં ધારણ કરીએ અને જ્ઞાનને ધારણ કરીને માનવમાંથી દેવ પદને પ્રાપ્ત કરીએ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ શુભકામના. જેમ બેને કહ્યું હતું કે જ્યાં ઘરની અંદર જ્યાં લક્ષ્મીની પૂજા થાય છે, એટલા જ માટે આપણે ભારત દેશની અંદર ગાયન કરવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા. કે માના કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ત્યાં શું કરે છે? દેવતાઓ પણ વાસ કરે છે. અને જ્યાં નારીની અવગણના કરવામાં આવે છે ત્યાં આગળ એ દેવતાઓ પણ વાસ નથી કરતા હોતા. માના કે જ્યાં દુઃખ અને અશાંતિ હોય છે. તો આજે આપણે જોઈએ કે જે આપણો ભારત દેશ, જ્યાં આ સૃષ્ટિના આદિકાળમાં જ્યાં સતયુગ કહેલાતો હતો, પણ એ ક્યારે કહેલાતો હતો? કે જ્યાં નારીનું સન્માન હતું. અને એટલા જ માટે જે કહેવાય છે કે લક્ષ્મી નારાયણ કહેવાય છે, રાધા કૃષ્ણ કહેવામાં આવે છે, સીતા રામ કહેવામાં આવે છે. કેમ? કારણ કે નારીની એટલી મહિમા હતી, એટલું વંદન હતું, એટલું એનું પૂજન થતું હતું. પણ જ્યાં ધીરે ધીરે આ સૃષ્ટિકાળ આગળ વધે છે, જ્યાં દ્વાપર યુગ આવે છે ને જ્યાં અત્યારે તો એનો પણ કલયુગ આવી ગયો છે, અને આ સમયની અંદર જ્યાં નારીની એટલી અવગણના કરી, કે જ્યાં નારી માટે એટલું કહેવામાં આવતું હતું કે જ્યાં નારીની બુદ્ધિ પગની પાનીય હોય છે, કે નારીની જ્યાં કહેવામાં આવે છે કે જે શક્તિહીન છે, કમજોર છે, જે અબળા છે, તો એ નારીની જ્યારે અવગણના થઈ
ત્યારે આજે આ સમય પણ જોઈએ છીએ કે જ્યાં દુનિયામાં ચારે બાજુ દુઃખ છે, અશાંતિ છે, અને ત્યારે આવા સમયે પરમાત્મા કે જે આપણા સર્વના માતા પણ છે, પિતા પણ છે, એ પરમાત્મા આ ધરા ઉપર આવીને ફરીથી એવો સ્વર્ણિમ કાળ કે જે સતયુગી દુનિયાની સ્થાપના કરી રહ્યા છીએ, અને એ જ સ્થાપનાના કાર્યમાં પરમાત્માએ પણ વિશેષ કોને આગળ કરી છે? જે બહેનોને, માતાઓને, કન્યાઓને આગળ કરી છે. તો આપ પણ આ વિદ્યાલયમાં આવીને જે આ વિદ્યાલયનો 7 દિવસનો જે જ્ઞાન છે એ સાંભળીને જે આપણે ઘરને મંદિર બનાવીએ, જે આપણે માનવ છીએ તો માનવમાંથી દેવ કેવી રીતે બનવું એ કર્મ શીખવાડવામાં આવે છે, એ જ્ઞાન આપવામાં આવે છે. તો આપ પણ આ વિદ્યાલયની મુલાકાત જરૂરથી લેશો. જે આ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જે સિહોર ખાતે કોમલરાજ ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ જે આવ્યું છે, તો આપ સર્વને પણ અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવાનું વિના મૂલ્યે અહીં જ્ઞાન આપવામાં આવે છે. તો આપ પણ એક વખત જરૂરથી એનો લાભ લેશો. ઓમ શાંતિ.